મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:30 ને હું તૈયાર થઈ ગયો છું અને મમ્મી પાણી મૂકે છે એના માટે નાવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. શુભ શરૂઆત થઈ ગઈ છે. તો હવે નાવા પાણી મૂકી દઈએ. થોડું નવું શીખું. બહુ ઠંડી લાગે. ઠંડી લાગે, થોડું ગરમ જેવું હોય તો ના આવે. એટલે સવારમાં ઠંડી પડે, હા પછી ગરમી પડવા માંડે. તો અમે ચા નાસ્તો કરી લીધો. હવે પાકને દીવાબત્તી કરવાની ને દીવાબત્તી કરી ચા નાસ્તો કર્યો. આજ તો જવાનું હે નોકરી, મફતની નોકરી, કારખાને જવાનું. નોકરી ના કે પોતાના ધંધા ઉપર. તો કરી લો બળો દીવાબત્તી કરી દો અને પછી ચા નાસ્તો, પછી જવું કારખાને. મેં ચા નાસ્તો કરી દીધો ને હવે જવું કારખાને. આમાં ઓલ પાડવાના, આમાં પાડી દીધેલા આયરું મશીન, એનાથી ઓલ પાડવાના. ચેનલ ગેટ બનાવવાનો, એટલે આયરી પટ્ટી રહી અને પપ્પા સીધી કરી અને આના આ જગ્યાએ નીકળ હોલ પાડી દેવાના. પપ્પા એટલા હતા તો હું કામ કરવા આવ્યો. પપ્પા તે પટ્ટીઓને હોય ને આ પટ્ટીઓ રહીને એને સીધી કરી. ઓલી પટ્ટીને હોલ પાડવાના. હા, આના પાડી દીધેલા અને આના હવે પાડવાના. તો હું હોલ પાડી દઉં એટલે મશીનથી. તો ગાઈસ આ પટ્ટીનો હોલ પાડી દીધા અને હવે આને હોલ પાડી દઈએ આયરી પટ્ટીઓનો. તો ગાઈસ વાગી ગયા છે 12:30 અને કામ બામ પતી ગયું છે આપણે બધું. અને હવે ભાત થાય રહ્યા, શાક થઈ ગયું, લોટ બંધાઈ ગયો છે અને ટોટલી બધું કામ પતી ગયું છે. તો હવે પાર્થ ગયો છે કારખાને. તો પાર્થ આવે અને એના પપ્પાને આવે એટલે રોટલી કરી લઈએ આપણે બધી, પછી જમી લઈએ. તો કામ થોડું વધારે હતું એટલે પાર્થને લઈ ગયા છે કારખાને. તો જયમીન લાઇબ્રેરી ગયો, એને પાર્થને કારખાને ગયા, હું એકલી ઘેર છું. તો કામ ટોટલી બધું પતી ગયું છે આપણું. ખાલી રોટલી કરવાનું બાકી છે, એટલે આવે એટલે રોટલી કરી લઈએ અને પછી બધા ભેગા બેસીને જમી લઈએ. તો ચલો, લાઇટો બાઇટો બંધ કરી દીધી. હવે બતાવું તમને, જુઓ ભાત થાયનું, શાક થઈ ગયું ચોળીનું ને છાશ બનાવી હતી. તો આ વોશ બેસિનમાં છાશ પેલું ઘી બનાવ્યું એનું અને આમાં ભરી દીધું ઘી, બેડનું ઘી ભરી દીધું છે. તો ગાઈસ આને હોલ પાડી દીધા, આને હોલ પાડવા બાકી ગયા અને વાગી ગયા છે 1. તો જઈએ ઘરે જમવા માટે. ગાઈસ વાગી ગયા છે 1:15 ને ઘરે આવી ગયા અને મમ્મી બનાવે છે રોટલી અને શાક શેનું બનાવ્યું? ચોળીનું શાક, આમાં છાશ, ભાત અને બીજી થેલીની છાશ. અને જયમીન પણ આવી ગયો. જયમીન આવી ગયા તો બિચારા શરીર, છોકરાને શરીર દુખેલું એ આય. તો આ ઘી બનાવી દીધું મસ્ત. રોટલી તો જમવા થઈ ગયું. તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 9 ને જમીને આવી ગયા પણ બ્લોગ ઉતારી નહોતો. આ બીજી પટ્ટીઓ આવી હતી તો એને પપ્પાએ કાપી દીધી હતી અને પછી મેં હોલ પાડી દીધા. આરી કાટ થઈ ગયેલી પહેલાં કાપી, સવારે ના બપોરે કાપી. હોલ પાડવાનું તો કામ પતી ગયું અને આ કઠેડા બનાવેલા હતા એમાં થોડુંક કામ બાકી છે. તો પપ્પા એ કામ કરી એટલે કઠેડાનું કામ પતાવી દીધું. આ એ પતી ગયું અને વાત છેલ્લો એક કઠેડો બાકી છે. પપ્પાએ આયરું કામ કર્યું કઠેડાનું અને મેં હોલ પાડી દીધા. એટલે બધા 3 પટ્ટીઓની આ કઠેડો લાવી દીધો. એમાં હવે આયરી પાઇપો લગાવવાનું બાકી. આયરી વચ્ચેલી આ નીચે એરી એટલે પપ્પા માપ લાવી
પછી મશીનથી કાપીને આ પાઇપ રહીને એને કાપી દેવાનું. આ માપ લીધું ને એ પ્રમાણે પછી લગાવી દેવાની વેલ્ડિંગ કરીને. તો માપ લઈ લીધું હોય અને પપ્પા હવે ગોઠવી છે. નવા વેલ્ડિંગ કરી દઈશું. આ રીતે આ બધા કઠેડા તૈયાર કર્યા એ રીતે આ એ તૈયાર થઈ જાય છે. તો આ એક ભાગ તૈયાર કરી દીધો. હવે તો આ જ રીતે ને આ સાઈડે તૈયાર કરવાનું. તો પપ્પા આ સાઈડ પણ માપ લઈશું. તો માપ લઈ લીધું. હવે પપ્પા વેલ્ડિંગ કરી. તો જુઓ બનીને તૈયાર થઈ ગયું. વાહ, વચ્ચે રહ્યું એ પણ શું લગાવ આ વચ્ચે આટલે ચોકડી પાડો. હમ 9 વાગ્યા. એક કારખાના ચાલુ નહીં જોવા. આજ તો કામ હતું એટલે કામ કરી ગયા. ખાલી એક જ ત્યાં ચાલુ હોય કારખાનું. અને આ રહ્યું અમર કારખાનાનું બોર્ડ. તો ગાઈસ બધો સામાન મૂકી દીધો અંદર. હવે જઈએ ઘરે. વાગી છે 9:15. તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને આવી ગયા હતા ઘરે. આવીને અને નાહી લીધું મેં ને જમી પણ આવી ગયો હતો. અને તે વાંચે હ મમ્મી મોબાઈલ ફેદે છે. જમવાનું બનાવી દીધું હ. જમવામાં શું વાત છે? આમાં વઘારેલી ખીચડી. આમાં તો છાશ જ. ચોળીનું શાક બપોરનું. આ બીજી છાશ. અને આમાં નીચે ભાત. ગળ્યા ભાત કેમ પરસાદી કરી? બરાબર. હડો તાણ જમી લઈએ હવે. 10:30 વાગ્યા. હા તે મૂકો હવે આના. તો પછી પપ્પાએ મૂક્યો હશે એમ નહીં ભાઈ. તો જમવા થઈ ગયું. તો જમવા બેસી જઈએ. તો ગાઈસ અમે જમી લીધું ને મમ્મી બધું મૂકે છે. ને હવે હું જઉં બહાર ફોટો મારવા. તો ગાઈસ મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.